નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમરેલી લેટરકાંડને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે અને આ સમગ્ર મામલે અત્યારે જે તપાસનો ધમધમાટ તેજ ચાલી રહ્યો છે તેની અંદર અત્યારે નિર્લિપ્ત રાય પહોંચી ચૂક્યા છે અમરેલી, જ્યાં સ્ટોપ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા છે। પાયલ ગોટી કેસમાં વરઘોડા મામલે તપાસ હાથ ધરાશે। પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સામે વરઘોડાના આક્ષેપો અંગે પણ તપાસ થશે। પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને પોલીસ અધિકારી કર્મચારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ રીતે તપાસ થશે। કેટલાક સ્થાનિક અધિકારી પોલીસ કર્મચારીના નિવેદન લેવાઈ શકે છે। અમરેલીમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં ભાજપના કેટલાક સિનિયર નેતાઓમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ગુનો નોંધાયો હતો। મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજુ બાકી છે। તો આ સમગ્ર મામલે હવે નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી ભાજપના અમુક વરિષ્ઠ નેતાઓની અંદર ફફડાટ વ્યાપ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ અને અન્ય બાબતોને લઈને હવે જે તપાસ અને પૂછપરછ થશે અને તેમાં જો કોઈ પણ કસૂરવાર ઠરશે તો તેમની સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે। પાયલ ગોટી પણ અત્યારે સર્કિટ હાઉસ છે અને પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે અને ડીઆઈજી નિર્લિપ્ત રાય આ સમગ્ર મામલે હવે તપાસ કરી રહ્યા છે। હવે તેમની એન્ટ્રીથી ભાજપના નેતાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે અને લેટરકાંડ મુદ્દે આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે આગળ ધપી રહી છે અને આ જ લેટરકાંડ મુદ્દે હવે આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, હવે ડીઆઈજી નિર્લિપ્ત રાય આ સમગ્ર મામલે તપાસની અંદર એન્ટ્રી કરી રહ્યા છે, શું ગતિવિધિઓ ત્યાં આપ જોઈ રહ્યા છો? બિલકુલ, જે રીતે અમરેલીનો લેટરકાંડ જે છે તેને લઈને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે સર્કિટ હાઉસ પહોંચ્યા છે। જે રીતે આખા મુદ્દામાં જે રીતે પાયલ ગોટી દ્વારા જે કેટલાક ગંભીર પ્રકારના આક્ષેપો છે તે પોલીસ સામે લગાવવામાં આવ્યા હતા, જેના કારણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ છે તે સોંપવામાં આવી હતી। હવે નિર્લિપ્ત રાય છે તે અમરેલી શહેરમાં પહોંચ્યા છે। જે રીતે પાયલ ગોટીના કેસમાં સ્થાનિક પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા અને જે રીતે વરઘોડાના જે આક્ષેપો થયા છે તે અંગે નિર્લિપ્ત રાય છે તે જાતે તપાસ કરવામાં આવે છે। કેટલાક મહિલા અધિકારીઓ છે તે પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં જોવા મળ્યા છે। સાથે સાથે પાયલ ગોટી છે તે પણ સર્કિટ હાઉસે પહોંચ્યા છે, એટલે તેમનું પણ આ કેસમાં છે તે નિવેદન લઈ શકાય તે પ્રકારની માહિતી છે તે મળી રહી છે। સાથે સાથે અમરેલીના એસપી સંજય ખરાટ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે એજન્સીઓ છે, ખાસ કરી અમરેલી પોલીસની જે સાયબર ક્રાઇમની ટીમ તે પણ અહીં પહોંચ્યા છે। એટલે તે સ્થાનિક પોલીસ અધિકારીઓ છે તેમની સંડોવણી છે કે કેમ, સ્થાનિક પોલીસ કર્મચારીઓની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે। સાથે સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામાં જે કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જે જોડાયા હતા તેમના પણ નિવેદન છે તે લેવાઈ શકે છે। જે પ્રકારે નિર્લિપ્ત રાયની અમરેલીમાં એન્ટ્રી થઈ છે જેના કારણે ભાજપના કેટલાક સિનિયર નેતાઓ છે તેમાં પણ ફફડાટનો માહોલ છે તે જોવા મળ્યો છે। આભાર જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહેજો। તો હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી। હવે તપાસ જે દિશામાં આગળ વધશે અને ત્યારબાદ કોણ કોણ કસૂરવાર છે અને આ તપાસને અંતે શું સામે આવે છે તે જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે। અમરેલી લેટરકાંડ મુદ્દે હવે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી શહેરમાં પહોંચ્યા છે, સર્કિટ હાઉસે પહોંચ્યા છે। જે રીતે પાયલ ગોટી દ્વારા જે પ્રકારના આક્ષેપો હતા, જે રીતે તેમનો જે વરઘોડો કાઢવામાં આવ્યો છે, આ પ્રકારના જે આક્ષેપો હતા તેને જ લઈને નિર્લિપ્ત રાય છે તે હવે તપાસ કરશે। કેટલાક પોલીસ કર્મચારીઓ અને કેટલાક પોલીસ અધિકારીઓ છે તેમના પણ નિવેદન છે તે લેવાઈ શકે છે। જે રીતે રાજ્યભરમાં આ મુદ્દો ઉછળ્યો હતો જેના કારણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ખૂબ ગંભીરતા દાખવીને સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી છે અને તેને જ લઈને હવે તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યું છે। નિર્લિપ્ત રાય છે તે દિવસભર કેટલાક લોકોના નિવેદન છે તે લઈ શકે છે। જયદેવ કાઠી, TV9